भाई गौ माता थोडं थोडं असते ધીમે ધીમે બધા કે ના વિવરાય પણ આવી હેરાન થતી પચાવી કે કાકાને કાવથી તોણો ને તો કોઈ વધુ ના આવે વાસડો લાગે મોટું માઠું એ રે માં ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો સૌ પ્રથમ અમારી શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ. અને જ્યારે ગૌ માતા આવી વાગળતી હોય એટલે અતિ આનંદ. જય હો ગૌ માતા. શિવાની ગૌ માતા, કેમ છો? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો બધી ગૌ માતા બેઠી છે અને પંખોડી બેન આ પણ બચ્ચું આજે આપશે એવું મને લાગે છે. ટકોડી બચ્ચું આપીશ ને તો આજે પંખોડી બેન મોજમાં છે. રોજી ગુડ મોર્નિંગ, કેમ છે? હાય, હેલો. આ મારી ગૌ માતાએ વાસળી આવી છે ને તમે જોઈએ છે ને વાસળી બહુ મસ્ત આવી છે. હાય, હેલો. તારું શું નામ રાખશું આપણે? એ ચક્કુ શું નામ રાખશું કે? રામેતી. જય ગૌ માતા. હાય હેરણ કે બધાને કે મારું નામ શું રાખશો તમે? કરો ભાઈઓ કોમેન્ટ. મસ્ત નામ રાખવાનું છે. આપણા ફાર્મમાં રહેશે તો પણ નામ રહેશે ને જ્યાં કદાચ આપશું તો પણ ત્યાં નામ જશે. હાય. અને ભાઈઓ નવી એચએફ બંને આવી છે. આવી આવવાની બાકી છે. પેલી વીઆઈ ગઈ છે અને એને પણ મસ્ત મજાની વાસળી આવી છે. મધર બધા મોજમાં છે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો તમારો બધો દિલથી આભાર. તમે 500 કોમેન્ટ કરી દીધી છે ને રેગ્યુલર વ્લોગ આવશે ને ઘણા લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે ભરત દેસાઈને અને તમે બધાએ મને કોલ મેસેજ કર્યા કે ભરતભાઈ વિડીયો બનાવો. તો ભાઈ વિડીયો આવતો રહેશે. હવે તમે બધા સપોર્ટ કરી રહ્યા છો તો મને શું ટેન્શન છે, કેમ કે તમે બધા ગૌ માતાના વિડીયો જોવામાં બધાને મોજ આવે છે. તો ભરત દેસાઈ તમારા સુધી વિડીયો પહોંચાડશે. અને ખરાબ કોમેન્ટ કરવાવાળા હવે ધ્યાન રાખજો. ભરત દેસાઈનું ફેન ફોલોઈંગ હવે તમને જવાબ આપી દેશે. એટલે મહેરબાની કરીને તમે પણ મારા નાના ભાઈ છો, કોમેન્ટ કરતાં 1000 વાર વિચારજો. કેમ કે આપણે ક્યારે કોઈનું ખોટું કર્યું નહીં, ખોટું કરવાનું નહીં. કેમ કે આપણે ગૌ માતાના જ વિડીયો બનાવીએ છીએ અને ગૌ માતાને મોજ કરવા માટે આપણે વિડીયો તમારા સુધી પહોંચાડીએ છીએ. અને કાંકરેજ, ગીર, એચએફ બધી ગાયો રાખશું. અને બીજી વસ્તુ કે એચએફ બંને વેપારમાં લાવી છે અને એ કેટલામાં લાવી છે હું તમને ચોખ્ખું કહી દઉં. એ બંને ગાયો આપણને 1,10,000 ભાડા સુધી પડેલી છે. અને આપણે એ ગાયો 1,20 અથવા તો 1,30 આપવાની. એનું કારણ છે કે બંને ગાયો આપણે વેપાર કરી દેવાનો છે. એનું કારણ એ જ છે કે તમને બતાવી દઉં, આપણે કાલે 10,000ની નવી 4 લાવી, તો 4ના પૈસા એમાંથી કાઢવાના છે. એટલે તમને ચોખ્ખું કહી દઉં છું, કેમ કે તમે બધા મારી ફેમિલી છો અને ફેમિલી સાથે હું બધી વાત શેર કરી શકું છું. તો ચલો, પપ્પા આવી રહ્યા છે, પપ્પાને કરી લઈએ દર્શન. શું કહેતા તમે કહો? મજા. કાલ વ્લોગ તો બનાવ્યો નહીં આપણે? કેમ બધા કે બનાવો એમ ને? તમે કાલ પૂછતા છે વિડીયો નહીં બનાવતા? હા એમ ને? બધા કે બનાવો વિડીયો, મજા આવે મને એમ ને? વાહ ભાઈ વાહ. તો રેડી, પપ્પા એવા રાજી મોજ. અને પપ્પાએ કાલ પૂછતા કે ભાઈ ચમ નહીં બનાવતો? ભાઈ બનાવશું, નો ટેન્શન. તો આ ગૌ માતા પણ બચ્ચું આપશે. તમે જોઈ શકો છો અડર ક્વોલિટી ઉપર આવી ગઈ છે. ચક્કુડી જોરદાર અડર બનાવ્યું છે, જોઈ શકો છો. આમાં
પંખોડી બેન મોજમાં છે. રોજી કેમ છે? કોણ ખાતર રોજીને શીખવાડી દીધું. હાડો પપ્પા ફટાફટ નિયર કરી. અને ભાઈઓ તમને મેં કીધું કે આ બંને છે તમને લાસ્ટમાં હું 60 સુધી આપી શકું છું. આની ગણતરી આપણે 65 આજુબાજુ છે, તો બંને મિલાઈને થઈ જાય 1,20,000 આજુબાજુ. તો કેમ કે આપણને 1,5માં 1,10માં ભાડા સુધી દલાલી સુધી પડી છે, તો 10,000 રૂપિયા નફો મળશે તો આપણે ગાયું વેચી મારશું, સારના પૈસા નીકળી જાય. એના માટે વાસળીઓ ઉછેરશું. અને આ 2 વાસળીઓ કાલે અમારે મિસ્ટર ભાઈ શું કહેવાય, અમારે સુમિતભાઈ કહેતા કે ભરતભાઈ વાસળી વેચવાની થતી જ નહીં. પણ જો ભાઈ આ વાસળીને આપણે તૈયાર મસ્ત બનાવવાની છે, એકદમ ગાય કરવાની છે. આને પણ ફટાફટ ગાય કરવાની છે. અને આ મામા આવશે તો 2 મામાના ઘરે જ આપવાની છે. જ્યારે વીએ ત્યારે આપણે ફાર્મમાં લાવશું, મામાને ચાકરી જુગાડશું, તો પછી અડધો ભાગ કરશું. કાકા રેડી? પણ એ સુખમાં જાય એટલે લીલું ખાઈને મોજ કર્યા 2 આપવાની આપણે ઘરે હગા મામાને અહીંયા જ આપવાની છે ને. આ બંને પણ રાખવાની છે, પેલી પણ રાખવાની છે, બરાબર? એટલે એનું નો ટેન્શન છે. અને આ લીલડી ગૌ માતા કદાચ અમારે કાકાના છોકરાને આપવાનું થાય તો આપણે હિતેશભાઈને આરી પહેલાં વેતરમાં વીઆય તો એ આપવાની થશે. બાકી પેલી મોટી પણ જોઈએ છે. અને આ બધી તો કાયમ માટે રાખશું હવે. અને 1-2 સારી ગાયો લોકો સુધી પહોંચે એવું કરશે કાકા. રેડી? અને એચએફ તો આપણે વેપાર માટે લાવી છે. રેડી? હા, વેપાર માટે. અને પંખોડી તમારી બધાની ઘણાની કોમેન્ટ આવી, પંખોડી તો ભાઈ નહીં વેચું, બસ પ્રોમિસ તમને. પંખોડીને આપણે રાખશું બસ. પેલી બધી સુખમાં. અને એક ભાઈ કાલે કોમેન્ટ કરી હતી, ભરતભાઈ મને બહુ રાજી થયો કે તમે કાબરી ગૌ માતા પેલા ભાઈને આપી. બિચારા 3 વર્ષથી વાટ જોઈ રહ્યા હતા ને એમના ઘરે કાબરી ગઈ એટલે કેટલા ખુશ થયા. એટલે ભાઈ આપણે એવું જ કાર્ય કરીએ છીએ. જ્યાં ગોગાનો કોલ હતો ને કાબરી એમને ત્યાં મોજ કરવાની છે, એટલે આપણે સારા સુખમાં આવીએ. પછી તમે કદાચ વિડીયો ઇન્સ્ટામાં જોયા છે તો પેલી કાબરી જે ભરવાડને આપી એ પણ મોજ કરી રહી છે. અને આપણી પગર 2-3 મહિનામાં હિટમાં આવશે એટલે કાભણ થશે, એટલે પગરને પછી લાવી દઈશું. અને પારેવ જેની હતી એને આપી છે, એટલે એ ભાઈ પણ ખુશ છે. અમને પણ 3 મસ્ત મજાની કોકરેજ થઈ ગઈ છે. તો ભાઈ મારે એવું હોતું નથી કે ભાઈ વેચવા માટે, પણ આ તો શું છે કે અમુક સમયે આપણે સંબંધી અને આવા નાના મસ્ત માલ તૈયાર કરવા માટે કરી અને આપણે વેચવી પડે છે. તો ભાઈ લીલી અને રાધાને નહીં આપીએ, લાખીને પણ નહીં આપીએ. પણ આ મારા મામાના ત્યાં એ આવશે તો મારા મામાને ના નહીં પાડી શકું, કેમ કે સગા મામા છે એટલે એમને આપણા ઘરે જ છે. શનિ રવિ હું જ્યારે જઈશ ત્યારે તમને બતાવીશ. અને પેઢીને ફટાફટ આપણે તૈયાર કરી દઈએ. મદ્દરબેન મોજમાં છે. હા, અને પેલી કાબરીને પણ જલ્દી તૈયાર થઈ જાય, લાખી થઈ જાય, રામેતી થઈ જાય. અને જો આ ગૌ માતા કદાચ વેચવાનું થાય વેચું, બાકી દોવામાં ગાય પણ સારી છે તો આનું પણ વિચારશું. તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાને કરી દઈએ ખુલ્લી. તો ભાઈઓ હવે ગૌ માતાને આપણે ખુલ્લી કરીએ ફટાફટ મોજથી. અને તમને બતાવી દઈએ આપણી નવી એચએફ કેવી છે, શું છે, કહેજો, કરજો કોમેન્ટ. આ હજી 15 દિવસની કાચી છે, કેવું વોટર બનાવશે અને કેવી નીકળશે. વેપાર થાય તો કરી દઈશું, વિયાણા પહેલાં ને કે વિયાણા પછી આપશું. અને આ જો ટક્કુ. અને પહેલી વસ્તુ આ જ્યારે વીએ ને ત્યારે મને આપણા ફાર્મમાં આવીને વીએણી તેના વિડીયો નહીં બનાવ્યો, કેમ કે એ દિવસે વ્લોગ બંધ હતો. તો પહેલાં તો મને એમ છે કે વાસડો છે, એને ચેક એ નહોતો કર્યો. સવારનો બીજા ટાઈમ દોતો હતો ને ત્યારે ખબર પડી કે વાસળી છે. ઓહો, તો આને હવે આપણે અંદર બોધશું, કેમ કે અહીંયા ગારો બારો બહુ કરે છે. હા, આ બાજુ ફરી જા. તો ચલો હવે ફટાફટ આપણે એમને લઈ લઈએ અંદર નિકોરા. એ વાછડી. અને કાલે મધરને મસ્ત મજાની ખસી નવરાઈ હતી, પણ તમને વિડીયો જોવા નહીં મળ્યો. કાલે મધરને ને નવરાઈ હતી મસ્ત મજાની ફાર્મમાં બોલી. મધર નવરાઈ હતી? નવરાઈ નથી નવરાઈ? બોલજી, નવરાઈ હતી ને? ઓય મધર 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 મધર. તારા દોત કેટલા? 2 દોત. તો મધર મસ્ત મજાની હાઈટ પકડશે. હાય
લાડચી મોજમાં ઓ લાડચી. તો ચલો ભાઈઓ હવે ગૌ માતાને આપણે ખુલ્લી કરી દઈએ. કોટિયા માટી મણી ના આવે છે ના પણ ઉભી રહે કે છોડ દોડી ગયો હે મણી ઓ માં હાલ એ ઉભી રે એને ક્યાં મારે હાય હાલો હલો હે ઓહો હાલો પંખો બેન હાલો કપિલીને છોડો ઘડીક ઓટો માઈને આવતી રે લાઈ હાલો 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 હટ હાલો અંત કરતા હોજો તમારા પાસે એવું કરે મારા પાસે તો કશું કરતો નહીં જો આ કરો હું ખોલ દઉં છે હા પણ આ મજાડી જો મજાડી હવે નેકળી કેમ નહીં પૂછલા હમણાં ના ઉકળે હાલો હાલ હે આને હે ને પેલા કુંડિયામાં પાણી પીવું નહીં ગમતું એટલે આપણે જો ગાયો રાખતા હોય ને તો આટલી ખબર હોવી જોઈએ કે કઈ ગાયને ક્યાં પાણી પીવું ગમે છે અને ક્યાં જવું ગમે ને ક્યાં ફરવું ગમે ધ્યાન રાખવું પડે બાકી આવી ગાય તરસી મરે એટલે હું પહેલાં જ ગાયને ખુલ્લી કરીને અહીંયા લાવી અને એને પહેલાં પાણી પાઈ દઉં તો શું કાલે પાણી પીવાને લીધે અહીંયા આવે ને કાંકરેજ હોય કે ગીર હોય ફરતી સારી લાગે થોડી ફરે એટલે ચાર બાર ખાવામાં બધી રીતે પરફેક્ટ થઈ જાય અને મસ્ત હવે એને ઓચરો પણ કમ્પ્લીટ થઈ ગયા એટલે પહેલાં શું હતું કે આપણે અચાનક લાવી હતી ને ડૂકા ઉતારી દીધા હતા તો હવે મસ્ત મજાનું ઓર્ડર બનાવશે અને દૂધ પણ સારું આપશે ગાય તારે જવું છે ક્યાં
તો ભાઈઓ આપણે એચએફને જે વિયાથી એને અહીંયા લાવી દીધી છે કાં આપણે રેડલી બદલી નાખો અને જે વિયનો છે એને અહીંયા લાવી દઈશું. એટલે આજે થોડો પ્રોગ્રામ કેમ કે આમને ગારામાં થોડી ઓછી મજા આવે અને બગડે વધારે એટલે અમને અહીંયા રાખો જ્યાં સુધી વેચે ને ત્યાં સુધી. તો આને અહીંયા બોધશું અને બીજી બાજુમાં બોધશું. પછી અહીંયા જે હમણાં વિયાણી ગૌ માતા આવશે અને પછી આવશે આપણી ગોરલની બાજુમાં વ્હાઈટ અને લાસ્ટમાં પંખોડી અને શિવાની જે વિયાવા થઈ હતી ગૌ માતા આપણે ત્યાં ટાળીયામાં જતી રહેશે હમણાં થોડા દિવસ પૂરતી. કેમ કે ત્યાં એમને કાચામાં દેશી ગૌમાં કાચા મોસું બગાડે અને આમના માટે કાચ છોડી લાવવાનો એટલે હાલો ત્યારે હવે આપણે લઈ હમણાં હો એ રેડલી ઓલા બોધવાની. વધારે યાર વાગી જાય વધારે પડી જાય ઉવા પડી હાલ હા બે ભેગી રેડી બે ભેગી તો આમને 4 નાખી દીધી છે કાકા અમને એક પૂરો બીજો નાખી દીધો પાછો અને મધરબેને લાવી દીધા છે અંદર. તો મધરબેન હવે રહેશે અહીંયા પછી હમણાં મોડા હોજે લઈ જશું. મધરને પૂરો એક નાખો પડે આ ટૂંકો બોલો માટી ખાય જો એટલે આ છે મને રેટલો જણાય છે રેટલી એ તો હું રેટલો જ કહું છું એમ. હા હા મને એમ કરે એટલો જ છે. વાડામાં વિયારી શું કાકા શું વાત છે વાહ ભાઈ વાહ. અત્યારે વી જાય મેલ બેલ પડી જાય ને હવે એને લઈ જાવી વધવા સિલે હા પણ કોઈ નહીં વિયાવા દે ગાયું હા એમ. ટેક્કુબેન શું લાવશે કાકા હા નક્કી આ જો પંખુડી હે ને મારશે એમ ને એમ નહીં કહેતો અત્યારે તો આપણી નાની લીલડી બચ્ચો આપી રહી છે. વાહ જય ગૌ માતા જય ગોપાલ. શું આવશે કરો કોમેન્ટ બધા ફટાફટ આટલે વિડીયો જોયો હોય તો ભાઈઓ હાલો હો મામા આડે ઉભો રહો ધોકો લઈ એને પંખોડી બોતો પેલા હાવની મોર પંખોડી બોતો હાલ આવ પેલો પડ્યો બીજો ધોકો અંદર ચાલો ઓન જાવ દોડ લીલી બે ખડી છો ફરતી આજ પેલા બીજા નંબર બોતો આઈએ વસુ આગળ આઈ પડી ગયો બોતો એ બોતો ભાઈ તો બોત દો તો પંખુડી લઈને હોકલ લઈ લેતા આવજો નાડો નવી હોકલ લીલડી બેન આવી રહ્યા છે. તમે તમારી જગ્યાએ આવી દો. અરે ચક્કુરી એ બંધ થઈ જા એ દોરાવ સારું કરી હાલો એ નાના બચ્ચા કોઈ મારતા નહીં હો. અરે જેટલો બધો પ્રેમ જો કે વાસળીઓને હાલો સગતા બોધાતો હતા જ ગાય ખાલી આ એક ગાય બોધાતો હતો. હા પૂછ દેજો લોક મારી દેજો
પંખોની બધે દેજી ખાલી. ઓહો લો બોજાડો બકુ સુખ શાંતિ બચ્ચો આપી દે આપી દે આપી દે ધીમે ધીમે આરામ से माँ स्ट्रॉन्ग बी स्ट्रॉन्ग सब बच्चों हैरान થાય બકુડી ફટાફટ આપી દે આપી દે આપી દે આપી દે તો ચલો આ બાજુ અહીંયા આવી ગયા છે ચકુડા આ બાજુ બંને છે હવે લીલીને ઢીલી લઈ ગયો શિવાની દડી લાવો પરી અહીંયા ઢાળિયામ હવે બધું પાલવે એડજસ્ટમેન્ટ તો કરવું પડે ને જ્યાં સુધી બે એચએફ ના વેચાય ત્યાં સુધી લીલડી બેસી જા પરેશાન શું થાય છે યાર પ્લીઝ બેસી જા પ્લીઝ બેસી જા ને ચાલો તો દૂર જવું તો બેસી જજો તો અહીંયા બેસ તને થોડી હેલ્પ કરી શકું હું હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જય ગૌ માતા જય ગોપાલ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણી લીલડી બચ્ચો આપી રહી છે શું બચ્ચો આપે છે કરજો કોમેન્ટ ફટાફટ શું આવશે વાટ જોઈને બેઠા છીએ ભાઈ ગૌ માતા થોડું આસ્તે ધીમે ધીમે બધા કે ના વ્યૂ રહે પણ આવી હેરાન થતી પૂછા વી કે કાકાને કાવથી તોણો ને તો કોઈ વધુ ના પાસડો લાગે મોટું માઠું કઈ રે માં હા બે ભરપૂર સાઈડમાં થાય એટલે આમાં પીકર એટલું પડે ના ધીમે 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 હા હા રડો રડો રડી ધોરણ રડો લીલડો રડો આવ્યો સરસ લો પાણી પાણી નહીં પીજે કાકા ઊંચું કર કર રડો પેલો આમ ફૂટ્યું તો હાર તો પર ફૂટ હમણાં ગાય ફેરી નાખજો કોઈ પેન આપે પેનું થોડી માટી નાખો પરી ને ચલો ભાઈ સુખ શાંતિ વિયેગી રડીની જગ્યાએ રડો આવ્યો લીલડો બોલાયો ચલો ભાઈ જય ગૌ માતા જય ગોપાલ શિવાની તારે વાસળી નોખવાની આ વખત હો 4 રડા તમે આલ્યા અમને એક વાસળી હાલો હાલો તાર બચ્ચામાં થોડી કમજોરી લાગે છે મને બચ્ચું બહુ વીકનેસ વાળું છે ગૌ માતા રેડી કરી દે છે બસ કેમ કે આટલી બચ્ચું ઊભું થવાનું ટ્રાય કરે પણ આ ઊભું થતું નહીં થોડીક વીકનેસ છે એનામાં ધીમે ધીમે થઈ જાય તો બસ રે બસ
छोटे राजकुमार खड़े हो गए हैं। क्या बात है, थैंक यू सो मच। आप एकदम रेडी हो जाओ, मस्त। हमारा बछड़ा फर्स्ट टाइम खड़ा हो रहा है। થઈ જા વાઘ, થઈ જા વાઘ ભાઈબંધ, થઈ જા વાઘ વાઘ, થઈ જા ઊભો એ ભાઈબંધ, થઈ જા થઈ જા થઈ જા ને યાર હવે એ ટકુડા, થઈ જા થઈ જા થઈ જા હવે થઈ જા। ટકુડા ઊભો થઈ જા, થઈ જા થઈ જા થઈ जा થઈ जा થઈ जा થઈ जा। वाह 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 वाह, अपनी मम्मी के पास चला गया। क्या बात है।